દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ ચોમાસાની સિઝનમાં કુદરતી સૌંદર્યનો લાવો માણવા માટે સુરતવાસીઓ ડાંગ, વલસાડ સહિતની દક્ષિણ ગુજરાતમાં આવેલી ઇકો ટુરિઝમ સાઇટ પર જવાનું પસંદ કરતા હોય છે. વન વિભાગની ઇકો ટુરિઝમ સાઇટ પર રજાના દિવસોમાં પણ ભીડ ઉમટે છે. જોકે હવે સુરતવાસીઓને પોતાની ઇકો ટુરિઝમ સાઇટ મળશે. હવે વેકેશનમાં લોકોને શહેર બહાર જવાની નોબત આવશે નહીં. ડુમસમાં જ વન વિભાગે અનોખી અને આકર્ષક સાઇટ બનાવી છે, જે કુદરતી સૌંદર્ય સાથે યુવાનોને હેંગઆઉટ પ્લેસ પણ જેવો રોમાંચ પણ આપશે. સુરતીઓ ખાવા પીવાની સાથે હરવા ફરવાના પણ શોખીન હોય છે. રજા હોય કે વીકેન્ડ્સ હોય, તેઓ સુરત કે આજુબાજુના સ્થળોએ ફરવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકોને નેચર સાથે રહેવાનું ગમતું હોય છે, પરંતુ તેમને આ માટે સુરતથી ઘણા કિલોમીટર દૂર જવું પડતું હતું. પરંતુ હાલમાં જ વન વિભાગ દ્વારા ડુમસ ખાતે કિનારે નરવન યોજના અંતર્ગત 4 હેક્ટરમાં ઇકો ટુરિઝમ સાઇટ ઊભી કરવામાં આવી છે.